સ્વાધ્યાય 14 ઉદાહરણ 3 ઉદાહરણ 3 એટલા માટે અહીંયા લીધું છે કે આપેલ રકમની અંદર અન્ય દાખલાની સરખામણીમાં કંઈક જુદાપણું છે. જુઓ ધ્યાનથી શું જુદાપણું છે તે. પહેલો વર્ગ છે તેની વર્ગ લંબાઈ 40 છે, 60 ઓછા 20 એટલે 40. બીજો વર્ગ છે તેની પણ વર્ગ લંબાઈ 100 ઓછા 60 એટલે કે 40 જ છે. ત્રીજો વર્ગ છે 100 થી 150 તેની વર્ગ લંબાઈ 40 નથી. ત્યાં વર્ગ લંબાઈ બદલી ગઈ, ત્યાં વર્ગ લંબાઈ થઈ ગઈ 50. અહીંયા વર્ગ લંબાઈ ફરીથી બદલી ગઈ, 100 ની થઈ ગઈ. અહીંયા બંનેમાં 40 હતી, અહીંયા 50 છે, અહીંયા 100 ની થઈ ગઈ. અહીંયા 100 ની છે, 350 ને 250 એટલે 100. અહીંયા 450 350 એટલે ત્યાં પણ વર્ગ લંબાઈ 100 ની થઈ ગઈ. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે આપેલા દાખલાની અંદર ત્રણ વર્ગ લંબાઈ છે, 40 છે, 50 છે અને 100 છે. એટલે પહેલા આપણને પ્રશ્ન એ થાય કે સતત છે કે અસતત. તો એ પ્રશ્ન આપણને થવો જ ન જોઈએ. વર્ગ લંબાઈને સતત અસતત સાથે કાંઈ નિસ્બત નથી, આ સતત જ છે. જુઓ 60 60 100 100 150 250 250 350 350 એટલે સતત જ કહેવાય. આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને ત્યાર પછીના વર્ગની અર્ધ સીમા અંત સુધી સમાન, તો તે સતત વર્ગીકૃત માહિતી જ છે. પણ આને અસમાન વર્ગ લંબાઈ વાળું વર્ગીકૃત માહિતીનું કોષ્ટક કહેવાય. અસમાન વર્ગ લંબાઈ વાળું. જો અહીંયા છેદ સુધી એટલે કે અંત સુધી વર્ગ લંબાઈ સમાન રહેતી નથી. ત્રણ પ્રકારની વર્ગ લંબાઈ છે. ઓકે, આ પ્રશ્ન ઘડી પર માની લ્યો બોર્ડની પરીક્ષામાં તમને પૂછાયેલ હોય અથવા તો ટેસ્ટમાં પૂછાયેલો હોય તો આપણને પ્રશ્ન થાય કે કઈ રીતથી કરવો. અહીંયા તો આનો જવાબ એક જ છે, કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો. સીધી રીત, ધારેલ મધ્યકની રીત કે પદ વિચલનની રીત. પણ હજી દાખલામાં આગળ વધો એટલે તમને પ્રશ્ન ઉપસ્થિત થશે. કયો થશે એ હમણાં આગળ જોઈએ. પહેલા તો અહીંયા મધ્ય કિંમત હું દરેકની લખી નાખું છું. જો અહીંયા વર્ગ લંબાઈ એક સરખી નથી એટલે અહીંયા મધ્ય કિંમતમાં સતત બધી જ મધ્ય કિંમત તમારે મેળવતી જ આવી જોશે છેદ સુધી, અંત સુધી. 60 ને 20 80 ભાગ્યા 2 એટલે 40. 100 ને 160 160 એટલે 80. મધ્ય કિંમત મેળવું છું 150 ને 100 250 એટલે આ થઈ જશે 125. 250 ને 150 400 એટલે અહીંયા થઈ જશે 200. 350 250 350 ને 50 400 400 ને 200 600 600 એટલે થઈ જશે 300. બરોબર. અહીંયા 450 ને 50 500 500 ને 300 800 800 ભાગ્યા 2 એટલે થઈ જશે 400. તો અહીંયા દરેકની મધ્ય કિંમત આપણે મેળવવી પડે. વર્ગ લંબાઈ ઉમેરી નથી. વર્ગ લંબાઈ એટલા માટે નથી ઉમેરી કારણ કે અસમાન વર્ગ લંબાઈ છે એટલા માટે. હવે આગલા લેક્ચરની અંદર મેં તમને લોકોને કીધું હતું કે કઈ રીત વાપરવી. અહીં FI તમે કરવા જાઓ 212 થાય, 302 થાય, 125 16 થાય તો ગણતરી સહેજ મોટી થાય. સીધી રીતથી પણ જવાબ તો આવે જ, પણ કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા સીધી રીતથી પણ દાખલો કરી લઈએ અને પદ વિચલનથી પણ દાખલો કરી લઈએ. ધારેલ મધ્યકની રીતથી તમારે દાખલો હોમવર્કની અંદર કરવાનો. આમ તો ત્રણેય રીતથી દાખલો કરી જ લઈએ એટલે તમને કોઈ પણ પ્રશ્ન રહે જ નહીં આ દાખલાની અંદર. જુઓ ધ્યાનથી. પહેલા મારે અહીંયા DI મેળવવો જોશે કે નહીં. હવે ત્રણેય રીત એક જ દાખલાની અંદર કરું છું ફરીથી. DI xi ઓછા a. મધ્ય કિંમત મન પડે તે ધારી લેવાની. અહીંયા ધારો કે હું અહીંયા મધ્ય કિંમત તરીકે લઉં છું a. આ મધ્ય કિંમત લીધી મેં. xi ઓછા a કરતું જવાનું.
40 માંથી 80 ની બાદબાકી એટલે -40, 80 માંથી 80 એટલે 0, 125 માંથી 80 ની બાદબાકી એટલે થઈ જશે 45, 200 ઓછા 80, 200 ઓછા 80 એટલે 120, 300 ઓછા 80 એટલે 220 અને 400 ઓછા 80, 400 ઓછા 80 એટલે થઈ જશે 320. આ ડીઆઈ ની કિંમત થઈ. હવે ત્રણેય રીતથી કરવો છે દાખલો, એટલે યુઆઈ પણ મેળવી લઈએ. યુઆઈ એટલે xi માઈનસ a છેદમાં h. તો xi ઓછા a ની કિંમત તો છે જ, h ની કિંમત નથી. અહીંયા પ્રશ્ન થશે, મેં તમને હમણાં જ કીધું કે આગળ એક પ્રશ્ન ઉપસ્થિત થશે. હવે h ની કિંમત કઈ લેવી? તો વિદ્યાર્થી મિત્રો, h ની કિંમત આ પ્રકારના દાખલાની અંદર એટલે કે વર્ગ લંબાઈની કિંમત તમને મન પડે તે લઈ શકો. મન પડે તે લઈ શકો એટલે કે અહીંયા જોઈ લેવાનું, અહીંયા 40 છે, -40 છે, 45 છે, 120 છે, 220 છે અને 320 છે. એવી કઈ એક વર્ગ લંબાઈ નક્કી કરી લઈએ કે જેથી કરીને આમાં ગણતરીમાં આપણને સરળતા રહે. બરોબર છે? તો તમે કોઈ પણ વર્ગ લંબાઈ લઈ શકો. અહીંયા જે આવી હતી 40, 50, 100 એ ત્રણમાંથી જ લેવી એ પણ જરૂરી નથી, કોઈ પણ લઈ શકો. બરોબર છે? અહીંયા તમે જોઈ શકો છો 40 નો આપણે 20 સાથે ભાગાકાર કરીએ તો જવાબ 2 આવે. તો 20 વર્ગ લંબાઈ પણ લઈ શકાય. અહીંયા હું વર્ગ લંબાઈ લઉં છું h બરાબર 10. મને મન પડ્યું h બરાબર 10 લેવાનું. કોઈ પણ લઈ શકાય, ફરીને બોલ્યો. હવે h બરાબર 10 લઈએ, હવે 10 છે એ ફિક્સ થઈ ગયું એટલે બધી જ કિંમત 10 સાથે ભાગતી જવાની. હવે તો -40 જો xi ઓછા a એટલે di થઈ ગયું. આ di ભાગ્યા h, -40 ભાગ્યા 10 એટલે કેટલા થઈ જશે? -4 થઈ ગયા. 0 ભાગ્યા 10 એટલે 0 થઈ ગયા. 45 ભાગ્યા 10 આવ્યું એક, તો 45 ભાગ્યા 10 કરો એટલે થઈ જશે 4.5. 120 ભાગ્યા 10 એટલે થઈ જશે 12. 220 ભાગ્યા 10 એટલે થઈ જશે 22 અને 320 ભાગ્યા 10 એટલે થઈ જશે 32. વર્ગ લંબાઈ તરીકે h ની કિંમત રાખી છે આપણે 10 ની, જે હકીકતમાં અહીંયા ક્યાંય છે જ નહીં. તો પણ લઈ શકીએ કારણ કે આ અસમાન વર્ગ લંબાઈ વાળું કોષ્ટક છે. ઓકે, હવે કોની જરૂર પડશે? પહેલા તો fi xi ની. fi xi કરો 740, 280, 80 ગુણ્યા 5 એટલે 400, 125 ગુણ્યા 16, 125 ગુણ્યા 16, 125 ગુણ્યા 16 કરો તો 0, 5, 2, 1, 6 35 ની 0 વધી 3, 6 2 12 ને 3 15 નો 5 વધી 1, 6 6 ને 1 7 ને 0, 5 ને 5 10 ની 0 વધી 1, 7 ને 2 9 ને 10 ની 0 વધી 1 એટલે થઈ ગયા ઈ 2000. 125 ગુણ્યા 16 થઈ ગયા 2000. પછી 200 ગુણ્યા 12, 200 ગુણ્યા 12 થઈ જશે 2400. 300 ગુણ્યા 2 600 અને 400 ગુણ્યા 3 થઈ જશે 1200. હવે fi di લઈએ. fi di ત્રણેય રીતનો ઉપયોગ કરીએ છીએ એટલે ત્રણેય કિંમત જોશે. ઓકે, 7 4 ફરીથી 280 પર માઈનસ 5 0 0 કિંમત લેવામાં ભૂલ પડે ને તે ખાસ જોજો. 45 ગુણ્યા 16 કરવા પડશે. 45 ગુણ્યા 16 0 5 4 6 35 ની 0 વધી 3,
6 4 24 ને 3 27 0 7 ને 5 12 નો બગડો વધી 1 એટલે 4 ને 1 5 ને 2 7 એટલે કેટલા થયા 750 125 ગુણ્યા સોરી 45 ગુણ્યા 16 750 120 ગુણ્યા 12 નો વર્ગ 144 એટલે થઈ જશે 1440 220 ગુણ્યા 2 22 દુ 44 એટલે થશે 440 320 ગુણ્યા 3 એટલે 32 ગુણ્યા 3 કરાય 32 ગુણ્યા 3 એટલે થઈ જશે 96 એટલે 960 હવે FIUI કરીએ તો 7 4 માઈનસ 28 5 0 0 16 ગુણ્યા 4.5 16 ગુણ્યા 4.5 કરો તો 16 ગુણ્યા 4.5 એટલે 16 ગુણ્યા 45 જ કરીએ તો એકમ દશકની શૂન્ય 4 6 24 નો ચોગડો વધી પડી 2 4 1 4 ને 2 6 5 36 ની શૂન્ય વધી પડી 3 5 1 5 ને 3 8 એટલે 0 8 ને 4 12 નો બગડો વધી પડી 1 6 ને 1 7 એટલે બોધ 720 જવાબ આવ્યો પણ 16 ગુણ્યા 4.5 છે એનો જવાબ આવશે 72 પછી 12 ગુણ્યા 12 ગુણ્યા 12 એટલે 144 2 ગુણ્યા 22 એટલે 44 અને છેલ્લે 3 ગુણ્યા 32 એટલે 96 બરોબર હવે તમને લોકોને મેં અહીંયા કોષ્ટક મેળવી દીધું છે FIXI નું FIDI નું અને FIUI નું હું અહીંયા ફક્ત પદ વિચલનની રીતનું સૂત્ર મૂકું છું બાકીની બંને રીતથી તમારે હોમવર્કની અંદર કરવાનો હવે તો ફક્ત સૂત્રમાં કિંમત જ મૂકવાની છે બરોબર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI એને ગુણ્યા h a એટલે 80 પ્લસ સિગ્મા FIUI ની કિંમત હજી અહીં મેળવવાની હતી સિગ્મા FI ની કિંમત તે અહીં આવશે 3 ને 2 5 5 ને 12 17 ને 16 33 33 ને 7 40 ને 5 45 આ કિંમત થઈ 1 45 અહીંયા -28 છે આ બધા નો સરવાળો કરી નાખીએ ઝડપથી તો 96 અને 44 એટલે 140 માં 100 ઉમેરો એટલે 240 પણ 240 માં હજી 44 ઉમેરવા પડશે એટલે 240 માં 44 ઉમેરો એટલે 284 થશે અને 284 માં 72 ઉમેરો એટલે 284 પ્લસ 72 એટલે 6 8 ને 7 15 નો પાંચડો વધી પડી 1 2 ને 1 3 356 માંથી પાછું બાદ કોને કરવું પડશે 28 કારણ કે અહીંયા 28 છે એ માઈનસ છે તો 356 માંથી 28 ની બાદબાકી કરીએ એટલે વધશે ખાલી 328 તો આ થઈ ગયું આપણું સિગ્મા FIUI અહીં કિંમત મૂકું 328 છેદમાં સિગ્મા FI ની કિંમત 45 ગુણ્યા h વર્ગ લંબાઈ છે 10 હવે છેદ ઉડાડીએ
તો એ 10 છે એટલે 2 5 10 કરું અને અહીંયા 9 5 45 તો વૈધુ છેદમાં કોણ 9 વૈધા છેદમાં 80 ને એમનેમ રાખીએ છીએ સેપરેટ 80 છે એમનો 328 ગુણ્યા 2 328 ગુણ્યા 2 થઈ જશે 656 656 ભાગ્યા 9 કરી નાખીએ ઝડપથી 656 ભાગ્યા 9 તો 9 7 63 એ વધશે 2 ઉપરથી 6 9 દુ 18 9 3 27 થઈ જાય એટલે 9 2 18 26 માંથી 18 ગયા એટલે આવશે 8 0 એટલે અહીંયા આવશે પોઈન્ટ 9 8 72 80 માંથી 72 એટલે ફરીથી 8 ફરીથી 0 તો ફરીથી 8 અહીંયા પાછા 72 એટલે 8 72.888 અનંત સુધી આવશે એટલે ભાગાકાર કેટલો થયો 328 ગુણ્યા 2 એટલે કે 656 ભાગ્યા 9 નો ભાગાકાર 72.888 888 એટલે આપણે અહીંયા જો તમારે લગભગ 89 લખવું હોય તો તમે લખી શકો તો 80 માં 72 ઉમેરો તો થઈ જશે 152 એટલે 152.89 152.89 મધ્યકનો જવાબ થયો અહીંયા તમારી પાસે ઓલરેડી બધા જ કોષ્ટક હાજર છે તો સીધી રીતથી અને ધારેલ મધ્યકની રીતથી તમારે હોમવર્કમાં ફરજિયાતપણે ટ્રાય કરવાનો છે સ્વાધ્યાય 14.1 દાખલો 8મો દાખલા 8માની રકમ જુઓ ખાસ ધ્યાનથી ઉદાહરણ ત્રીજું આપણે કર્યું હતું ઉદાહરણ 3 ની રકમ આના જેવી હતી 6 6 10 10 14 14 20 20 28 28 38 સતત વર્ગીકૃત માહિતી તો છે જ પણ આ વર્ગીકૃત માહિતીની અંદર વર્ગ લંબાઈ સમાન નથી 6 - 0 એટલે 6 10 - 6 એટલે 4 40 - 38 એટલે કે 2 મતલબ કે આ દાખલો પણ તેની જેવો જ છે ઉદાહરણ 3 જેવો ઉદાહરણ 3 માં આપણે વાત કરી હતી કે આ દાખલો પણ કોઈ પણ રીતથી કરી શકાય આવૃત્તિની અંદર ધ્યાન કેન્દ્રિત કરો તો આવૃત્તિ છે 11 10 7 4 4 3 અને 1 આવૃત્તિ પ્રમાણમાં ખૂબ નાની છે પરિણામે આપણે આ દાખલો સીધી રીતથી કરીએ મધ્ય કિંમત મેળવી લઈએ દરેકની 6 0 એટલે કે 6 6 ભાગ્યા 2 એટલે 3 વર્ગ લંબાઈ અસમાન છે એટલે કોઈ ફિક્સ વર્ગ લંબાઈ નથી કે જેથી કરીને આપણે અહીંયા ઉમેરી શકીએ તેથી આપણે દરેક વર્ગની મધ્ય કિંમત છે એ વર્ગ ઉપરથી લખવી પડશે 10 ને 6 16 16 ભાગ્યા 2 એટલે 8 14 ને 10 24 ભાગ્યા 2 એટલે 12 20 ને 14 34 ભાગ્યા 2 એટલે કે 17 28 ને 20 48 48 ભાગ્યા 2 એટલે કે 24 38 ને 28 38 ને 28 થશે 66 66 ભાગ્યા 2 એટલે કે 33 અને છેલ્લે 40 ને 38 એટલે કે 78 ભાગ્યા 2 78 ભાગ્યા 2 એટલે 39 સીધી રીતથી કરવો છે મતલબ કે fi xi 11 ગુણ્યા 3 એટલે 33 10 8 80 12 7 84 17 4 68 24 4 96 3 99 39 હવે અહીંયા સિગ્મા fi xi દરેકનો સરવાળો કરી લઈએ 9 ને 9 18 ને 6
24 ને 8 32 ને 4 36 ને 3 39 નો નવડો વધી આવશે 3 ને 3 6 ને 8 14 ને 8 22 ને 6 28 ને 9 37 ને 9 46 ને 3 49 449 અહીંયા FI એટલે કે સિગ્મા FI આવૃત્તિઓનો કુલ સરવાળો કરીએ 3 ને 1 4 ને 4 8 ને 4 12 ને 7 19 ને 10 29 ને 11 29 ને 11 40 સીધી રીતનું સૂત્ર મૂકી દઈએ x બાર બરાબર સિગ્મા FI xi છેદમાં સિગ્મા FI બરાબર સિગ્મા FI xi 499 છેદમાં સિગ્મા FI છે 40 સાદો ભાગાકાર 499 ભાગ્યા 40 40 એકુ 40 વધશે 9 0 સોરી ઉપરથી ઉતરશે 9 40 દુ 80 99 માંથી 80 ની બાદબાકી 19 ભાગ નહીં હાલે તેથી અહીં શૂન્ય તેથી અહીં આવશે 0 40 4 160 19 માંથી 160 ની બાદબાકી 30 0 4 7 28 280 વધશે 20 0 5 એટલે 40 5 200 શેષની કિંમત 0 એટલે કે 12.475 દાખલાનો મધ્યક આવ્યો 12.475 આ દાખલો તમે પદ વિચલનની રીતથી પણ કરી શકો ઉદાહરણ 3 માં તમને લોકોને કહી દીધેલ છે કે અહીંયા વર્ગ લંબાઈ તમે ગમે તે લઈ શકો આ પ્રકારના દાખલાની અંદર તે ફરીને કહી દો વર્ગ લંબાઈ કોઈ પણ લઈ શકાય